ચોખાના લોટની ક્રિસ્પી અને કુરકુરી ચિપ્સ બનાવવા માટે 1 વાટકી ચોખાનો લોટ લીધેલો છે અને એક કડાઈમાં ચોખાના લોટ જેટલું જ પાણી એટલે કે 1 વાટકી પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ઘી, અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું। પછી પાણી ઉકળે એટલે લોટને થોડો થોડો નાખીને આ રીતે મિક્સ કરી લેવું। પછી ગેસને બંધ કરી લોટને ઢાંકીને 5 મિનિટ રાખવો। પછી એક મોટા વાસણમાં લોટને કાઢીને તેમાં થોડું જીરું, રેડ ચીલી ફ્લેક્સ, સફેદ તલ, કાળા તલ અને લાલ મરચું પાવડર નાખી હાથને તેલવાળો કરી લોટ ગરમ હોય ત્યાં જ તેને આ રીતે સોફ્ટ લોટ બાંધી લેવો। પછી થોડો લોટ હાથમાં લઈને હથેળીની મદદથી આ રીતે ચિપ્સ તૈયાર કરી લેવી અને કાણા કરવા। ચિપ્સ બનાવવાની બીજી રીતમાં પ્લાસ્ટિકમાં આ રીતે લુઆ રાખીને બીજું પ્લાસ્ટિક ઉપર રાખીને વાટકીની મદદથી આ રીતે ચિપ્સ તૈયાર કરી શકાય। પછી ચિપ્સને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી। વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો। જય